નમસ્કાર મિત્રો, તમારા બધાનું ફરીથી સ્વાગત છે. તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નળેશ્વરી માતાજીના મંદિર વિશે જાણવાનો પાવન અવસર મળ્યો. તો હું માતાજીના મંદિરના પ્રાંગણમાં એન્ટર થઈ ચૂક્યો છું અને માતાજીનું દર્શન બહુ દૂરથી થઈ રહ્યા છે અને 2 દિવસ પછી દિવાળી છે. તો તમે પણ આવજો તમારી ફેમિલી સાથે. મિત્રો, આ નળેશ્વરી માતાજીનું મંદિર એક રણ વિસ્તારમાં આવેલું છે અને અહીંથી પાકિસ્તાન ખાલી 25 કિલોમીટર દૂર છે. હું ટ્રાય કરીશ કે જે 0 લાઇન બોર્ડર કહેવાય છે નડાબી, ત્યાં જવા માટે, કારણ કે મહિના પહેલાં બહુ વરસાદ આવ્યો હતો. આજુબાજુનો વિસ્તાર એક રણ છે અને આખું રણ એક દરિયો બની ગયું છે. અત્યારે હાલમાં પણ છે. હું તમને આ બધીમાં બતાવવાનો છું કે આખું દરિયા જેવું અત્યારે લાગે છે. તો અત્યારે ભીડ ઓછી છે, પણ અહીંયા તમે તહેવારોમાં કે રજાઓ વીકેન્ડમાં આવો તો પુષ્કળ લોકો અહીંયા આવે છે. દૂર દૂરથી લોકો આવે છે અને માતાજીના દર્શન કરી અને એમના મનને બહુ શાંતિ અનુભવે છે. અને આજુબાજુમાં સરકાર દ્વારા એટલો સરસ વિકાસ કરવામાં આવ્યો છે કે તમે અહીં આખો દિવસ ગુજારો તો પણ ઓછો છે. અને હું અંદર જઈશ અને માતાજીના પહેલાં દર્શન કરીશ. અને એની પાછળ એક ધર્મશાળા છે, અહીંયા 12 માસ ભોજન મળે છે. ચલો આપણે માતાજીના પહેલાં દર્શન કરીએ અને પછી લઈશું આપણે માતાજીની પ્રસાદ. यार को निया बच्चों यार कमाई से यार સરકાર પણ સરસ એવો પ્રયત્ન કરી રહી છે કે પ્રવાસીઓ આવે અમને આકર્ષવા માટે. પાછળ તમે જોઈ રહ્યા છો કે કૈલાસ પર્વત બનાવેલો છે અને ત્યાંથી ઝરણા પણ વહાઈ રહ્યા છે અને ભગવાન શિવની બહુ મોટી પ્રતિમા પણ અહીંયા મૂકેલી છે. બાળકો અને ફેમિલી સાથે આવો તો તમે બહુ એન્જોય કરી શકો. બાળકો માટે પણ અહીંયા એક પ્લે એરિયા બનાવેલો છે કે જે તમારા બાળકો પણ અહીંયા રમી અને ખુશ થઈ શકે. અને બીજી વસ્તુ કે અહીંયા આજુબાજુમાં આખું રણ છે. જેમ જેમ આગળ જવું એ રીતે એક પક્ષીઓનું અભયારણ્ય છે. તમને અલગ અલગ જાતના પક્ષીઓ પણ આવે છે. અને પર્વતની પાછળ એક ગુફા છે. તો ચાલો આપણે એક ગુફા પહેલાં જોઈએ. આ કૈલાસ પર્વત બનાવેલો છે અને એની નીચે એક ગુફા છે. ગુફામાં હું અંદર જઈ રહ્યો છું અને ત્યાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ થઈ રહ્યો છે સતત. અને બધા ઋષિમુનિઓની અહીંયા પ્રતિમા લગાવેલી છે. જો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પ્રતિમાઓ લગાવેલી છે અને પાછળ ઓમ નમઃ શિવાયની જાપ થઈ રહ્યો છે. અહીંયા બીજું ગોઠવેલું છે. અહીંયા પાછળ બહેનો દ્વારા બધા અલગ અલગ જ્યોતિર્લિંગની પણ અહીંયા માહિતી આપેલી છે. હું બહાર જઈ રહ્યો છું અને બતાવ્યું બહાર. નળેશ્વરી માતાજીનું આ જૂનું મંદિર છે. એની આજુબાજુમાં જ એક નવું ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે. પહેલાં માતાજીનું સ્થાન અહીંયા હતું. કહેવાય છે કે આ મંદિરો પર પાકિસ્તાને ઢગલો બોમ્બ નાખ્યા હતા, પણ એક કાંકરી નથી થતી. અને આવો એક માતાજીએ પરચો આપેલો છે. માતાજી આવા અનેક પરચા આપેલા છે અને લોકોની શ્રદ્ધામાં ખૂબ વધારો થયો છે. એમાં જ્યારે પણ શ્રદ્ધાળુઓ આવે ત્યારે આ મંદિરના પણ દર્શન કરવા અચૂક આવે છે. અત્યારે આ મંદિર બંધ છે અને અહીંયા ઊભા રહી અને એની બહારથી પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. ને આ મંદિર એમને રાખેલું છે, અત્યારે હજુ પાડ્યું નથી. તો આ છે માતાજીનું મંદિર અને આ બાજુ તમે જોશો તો આ બાજુ છે ઓરિજિનલ માતાજીનું જે પ્રાગટ્ય સ્થાન, માતાજી જ્યાંથી પ્રગટ થયા એનું સ્થાન છે. ત્યાં પણ મંદિર છે. ચાલો આપણે એના દર્શન. અહીંયા પણ અત્યારે હાલમાં પૂજા ચાલુ છે. મંદિર ચાલુ જ છે અને આ છે માતાજીનું ઓરિજિનલ પ્રાગટ્ય સ્થાન. અને નવા મંદિરમાં જ માતાજીનું ભવ્ય એવું સ્વરૂપ પણ છે. તો અહીંયા પણ તમે દર્શન જરૂર કરી શકો છો.
અને આજુબાજુનો સરસ એવો ખુલ્લો એરિયા છે. મિત્રો આખા બેટ એરિયામાં જુઓ ને તો આ માતાજીનું જે મંદિર છે એના આજુબાજુમાં જ આ ગ્રીન ઝાડ છે. બાકી બીજા બધા બાવળ છે, કારણ કે આખો એરિયા રણમાં છે. અને આ બાજુ તમે જોઈશો તો અતિથિ ભવન પણ બનાવેલું છે કે જ્યાં તમે આવો તો રોકાઈ પણ શકો છો. તો આ બાજુ છે જે કુલદીપ વન લખેલું છે, ત્યાં તમારા બાળકોને ખૂબ એન્જોય કરાવી શકો છો. એક પ્લે એરિયા બનાવ્યો છે, તમારા બાળકો રમી શકે છે, તમે આરામથી બેસી શકો છો. દરેક ઝાડ નીચે સરસ એવા બાંકડા પણ મૂકેલા છે. નરેશ્વરી માતાજી જે ઇતિહાસ છે એના આ ઇતિહાસ પોસ્ટર દ્વારા અહીંયા આખો ઇતિહાસ બતાવવામાં આવેલો છે. માતાજીનું અસ્તિત્વ સ્થાપન થયું છે ત્યાંથી જેને પહેલાં તમને વાત કરી કે પાર્ટી સાથે બ્લોગ મામલો થઈ ગયા હતા, પણ એ ઇતિહાસ પણ અહીંયા બતાવેલો છે પોસ્ટર દ્વારા. જ્યારે પણ આવો છો નડાબેટ તો અહીંયા બહુ સરસ એવી પરેડ પણ હોય છે આર્મી દ્વારા, અને અહીંયા બહુ મોટું પાર્કિંગ પણ બનાવેલું છે. ગાડીઓ બહુ ઓછી છે, પબ્લિક ઓછી છે. 2 દિવસ પછી દિવાળી છે, એટલે દિવાળી પછી આ બધું પેસ થઈ જવાનું છે. તો તમે જ્યારે પણ આવો તો અહીંયા ગાડી પાર્ક કરી શકો છો. ફ્રી પાર્કિંગ છે. અને હું જઈશ હવે ટિકિટ લેવા માટે છું. ટિકિટ લઈને જ્યારે અંદર આવી ગયો છું, અને આ રસ્તો જે જાય છે ત્યાં એ સીધો નડેશ્વરી માતાએ જાય છે. અને આ જે બીજો રસ્તો અહીંથી જઈ રહ્યો છે એ સીધો 0 લાઇન બોર્ડર ઉપર જાય છે. અત્યારે થોડા ટાઈમ પહેલાં ફૂલ વરસાદ આવ્યો હતો, એટલે એક પુલ તૂટી ગયો છે, એટલે અત્યારે એ પણ બંધ છે જવા માટે. જો મિત્રો અહીંયા તોપો મૂકેલી છે, રિયલ તોપો જે પહેલાં વપરાતી હતી. અને કઈ રીતે ઉપયોગ કરે છે એ અહીંયા બતાવવામાં આવેલું છે. જો અહીંયા એક ટેન્ટ બનાવેલું છે, તો આપણા જવાનો એ બોર્ડર ઉપર કઈ રીતે રહેતા હોય છે અને કેવું એ પેટ્રોલિંગ કરતા હોય છે અહીંયા દર્શાવવામાં આવેલું છે કે આ રીતની બોર્ડર હોય છે. તો આ રીતની તારની બોર્ડર કરેલી હોય છે. આપણા સૈનિકો આ રીતે જ ફરતા હોય છે અને આપણા દેશની રક્ષા કરતા હોય છે. આવી રીતે ઊંટ ઉપર બેસી અને આવી રીતે જ બોર્ડર ઉપર પેટ્રોલિંગ કરતા હોય છે. તો આ એક બોર્ડરની ગાથા અહીંયા બતાવવામાં આવેલી છે. તો મિત્રો આ આર્મીના કેમ્પની અંદરથી હું વિડીયો ઉતારી રહ્યા છું. હતી આપણા આર્મીના જવાનોની સરહદની ગાથા કે અલગ અલગ એરિયામાં અલગ અલગ રીતે રોકાય છે. જંગલ હોય તો જંગલ, કાશ્મીર બાજુ હોય તો બરફમાં કઈ રીતે એ લોકો રહે, એ આખું આપણે જોયું એમની ગાથા, સરહદ ગાથા. તો આખું આ એક મ્યુઝિયમ છે, એમાં આપણા આર્મીના જવાનો કઈ રીતે રહે છે, કેટલી બધી કઠિનાઈઓને સહન કરે છે,
તો ચલો હજુ આપણે આ છે આપણા દેશનું બહુ મહત્વનું ફાઇટર જેટ છે અને ઘણા બધા યુદ્ધોમાં બહુ મોટો ભાગ ભજવેલો છે. ફોર્સના જવાનો હોય છે જે આ ફાઇટર જેટને ચલાવે છે, જે આની સ્પીડ તો હજારોમાં હોય છે. તો આપણે ખાલી કલ્પના કરી શકીએ કે આ કઈ રીતે ચલાવતા હશે અને કઈ રીતે દુશ્મનોને ઢેર કરતા હશે. તો બહુ સલામ છે એવા જવાનોને કે આવા ફાઇટર જેટ ચલાવે છે અને આપણા દેશને સુરક્ષિત રાખે. હવે હું આ વિડીયોને અંત તરફ લઈ જઉં છું. અત્યારે હું બોર્ડર સુધી તો નથી જઈ શક્યો કારણ કે એક બ્રિજ તૂટી ગયો છે. તો આપણે નેક્સ્ટ બીજો વિડીયો પણ આ જ નાળા પેટમાં બનાવશું અને 0 લાઇન બોર્ડર છે ત્યાં સુધી જઈશ. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય હિન્દ.